तुम अभी भी हमारा गुलाम है। આઝાદી એ આપવાની જણસ નથી, માનવાની વાત છે ને અમે તો અમારી જાતને ક્યારના આઝાદ માની ચૂક્યા છે, પણ હવે એ દિવસો દૂર નથી જ્યારે તમારે પણ અમારી આઝાદી માનવી પડશે। કાશ્મીરની પ્રજાને સમજાવીને મારે ભારત સાથે જોડવી છે, બસ। પહેલા ભારત સાથે જોડવાનું ને પછી સમજાવવાનું કામ કરશો ને તો સહેલું રહેશે। આ દેશની સરકાર મુસ્લિમ લીગના હાથમાં હોય એમાં મને કોઈ વાંધો નથી દેખાતો સરદાર। બાપુ, આ રાજકારણે ટોળું ભેગું કરવાનું ઉદ્યમ છે, પછી કોંગ્રેસ હોય કે મુસ્લિમ લીગ, બંનેને સમૂહની જરૂર છે। તો પછી સવાલ એ છે સરદાર, આઝાદ ભારતમાં હિન્દુઓની બહુમતી સામે મુસલમાનોના પ્રતિનિધિત્વનું શું? કોંગ્રેસમાં મુસલમાનોના પ્રતિનિધિ છો મૌલાના કે આખા દેશની પ્રજાના? હજુ ગઈકાલ સુધી દેશ એક જ હતો, આજે એક દિવાલ શું બની ત્યાં તો દુશ્મની ઊભી થઈ ગઈ। દિવાલ બની એટલે દુશ્મની ઊભી નથી થઈ, દુશ્મની હતી એટલે દિવાલ ઊભી થઈ છે। દરેક વાતમાં તલવાર ન કાઢી શકાય। ગાળ આપે લાશ પડતી હોત ને તો તલવાર શોધાય જ નહોત। તમારા વિશે ઘણી ફરિયાદો સાંભળી છે સરદાર। આ દેશમાં માત્ર એક જ રોગ છે, ગરીબી। હું હિન્દુ મુસલમાનને ખુશ કરવા માટે સત્તા ઉપર નથી બેઠો, એમને સુખી કરવા માટે બેઠો છું। તમે વડાપ્રધાન ના બની શક્યા એ વાતનું શું છે? લોકોને સારું લગાડવાનું નહીં, પણ એમના માટે જે સાચું અને સારું છે એ જ કરવાનો પ્રયત્ન કર્યો છે। મેં તો અણસમજણના રાજકારણમાં સમજણનો દીવો સાચવવાનો પ્રયાસ કર્યો છે।